ગુડ મોર્નિંગ વિદ્યાર્થીઓ. આજે આપણે ધોરણ 11માં યુનિટ નંબર 2 રીડ નંબર 1 ઓટોફેબ ટેકનોલોજી વિશે અભ્યાસ કરીશું. સૌપ્રથમ ટાઇટલ સમજીશું. ઓટોફેબ. ઓટોફેબ એટલે કે ઓટોમેટેડ ફેબ્રિકેશન. મતલબ એનો એવો થાય કે સ્વયં સંચાલિત સાધનો. ટેકનોલોજી એટલે કે અત્યારની તકનીકી પર આધારિત ચાલતા સાધનો. તો આ લેસનની આપણે આજે ચર્ચા કરવાની રહેશે. તો જોઈશું આપણે. ઇમેજિન યોરસેલ્ફ ઇન અ કાર શોરૂમ. ધારી લો કે માની લો તમે કોઈ એક કારના શોરૂમમાં છો. યુ આર નોટ હેપી વિથ એની મોડેલ ઓફ ધ કાર્સ ઇન ધ શોરૂમ. યુ આર નોટ હેપી. તમે કારના શોરૂમમાં છો, તેમ છતાં તમે ખુશ નથી. શોરૂમમાંની કારના કોઈપણ મોડેલથી તમે ખુશ નથી. મીન્સ કે એમાંની કાર તમને કોઈ પસંદ નથી, એટલા માટે તમે હેપી નથી, ખુશમાં નથી. નાવ યુ વર્ક ઓન અ કોમ્પ્યુટર એન્ડ ક્રિએટ યોર ડ્રીમ કાર ઓન ધ સ્ક્રીન. નાવ એટલે કે હવે. યુ આર વર્ક ઓન અ કોમ્પ્યુટર. તમે કોઈ કોમ્પ્યુટર પર કામ કરો છો અને તેના સ્ક્રીન પર તમારા સપનાની કાર બનાવશો. ડ્રીમ કાર મીન્સ તમારી મનપસંદ કાર તમે સ્ક્રીન પર તમે પેઇન્ટિંગ કરીને જુઓ છો. એન્ડ મેજિક, અને તમને ત્યાં જાદુ જોવા મળશે. નેક્સ્ટ વીક યુ ગેટ ડિલિવરી ઓફ અ કાર ફેબ્રિકેટેડ એક્ઝેક્ટલી લાઇક યોર ડિઝાઇન. પછીના એટલે કે બીજા જ અઠવાડિયે તમારી જ ડિઝાઇન મુજબ તૈયાર કરેલી કારની ડિલિવરી તમે મેળવો છો. એક્ઝેક્ટલી યોર ડિઝાઇન મીન્સ તમે કોમ્પ્યુટર પર જે કાર બનાવો છો તે જ કાર તમને સેમ ટુ સેમ તમને ઘર બેઠા મળી જાય છે. સચ મેજિક ઇઝ પોસિબલ થ્રુ અ પ્રોસેસ નાઉન ઇઝ ઓટોમેટેડ ફેબ્રિકેશન. આ જાદુ શક્ય છે ઓટોમેટેડ ફેબ્રિકેશન એટલે કે સ્વયં સંચાલિત રચના નામે જાણીતી પ્રક્રિયાથી આ વસ્તુ શક્ય બને છે. ઓટોમેટેડ ફેબ્રિકેશન ઓર ઓટોફેબ is a set of technologies that automate the process for building three-dimensional solid objects from raw materials. ઓકે, ઓટોમેટેડ ફેબ્રિકેશન કે ઓટોફેબ એ તકનીકીનો એવો એક સેટ છે. સેટ એટલે કે એક જોડાણ કે જે કાચા માલમાંથી ત્રિપારિમાણિક ઘન પદાર્થો સોલિડ ડાયમેન્શનલ ઓબ્જેક્ટ્સ ફ્રોમ રો મટીરિયલ્સ. રો મટીરિયલ્સ મીન્સ કાચા પદાર્થ, કાચું મટીરિયલ. એના પરથી એ સ્વયં સંચાલિત પ્રક્રિયાને અનુરૂપ એ પદાર્થોમાંથી બનાવવામાં આવે છે. ધીસ ઇન્ડસ્ટ્રી યુઝિસ સોલિડિફિકેશન ઓફ પોલિમર્સ, પાવડર્સ એન્ડ other raw materials guided by designs drawn on ordinary computers. This industry એટલે કે આ ઉદ્યોગ, આ ક્ષેત્રમાં સામાન્ય કમ્પ્યુટર પર દોરાયેલી ડિઝાઇન્સથી માર્ગદર્શન પામી પોલિમર્સ એટલે કે કૃત્રિમ રેસા કે એના પટ્ટા સ્વરૂપે રાડ અને પાવડર એન્ડ અધર રો મટીરિયલ્સ અને તેમજ અન્ય બીજા પણ નક્કામાં કે કાચા પદાર્થના ઘન સ્વરૂપનો ઉપયોગ કરે છે. ગાઇડેડ બાય ડિઝાઇન ડ્રાઉન ઓન ઓર્ડિનરી કોમ્પ્યુટર્સ. એક હવે સામાન્ય કોમ્પ્યુટર પર તૈયાર કરવામાં આવેલી ડિઝાઇન દ્વારા કે એની ગાઈડલાઇન દ્વારા બનાવવામાં આવે છે. નાવ ઇટ વિલ બી પોસિબલ ફોર human being to acquire powers to manipulate the properties of matter. હવે મનુષ્યો માટે પદાર્થના ગુણધર્મોને
કુશળતાપૂર્વક વિનિયોગ કરવાનું કૌવત મેળવવાનું શક્ય બનશે. ઓટોફેબ ઇઝ નાવ ક્રિએટિંગ ઓપોર્ચ્યુનિટીઝ, એટલે કે ઓટોફેબ એક પ્રકારની ઓપોર્ચ્યુનિટી, તકો ઘણી બધી હવે ગ્રાહકોની અસામાન્ય જરૂરિયાતોને સંતોષવા ઉત્પાદકો માટે તકો ઊભો કરી રહ્યું છે. મેન્યુફેક્ચરિંગ એટલે કે આ બધી જીવન જરૂરિયાત તકો. ઇન્વાઇટિંગ ધ કસ્ટમર ઇન્ટુ ધ ડિઝાઇન, ડેવલપમેન્ટ એન્ડ પ્રોડક્શન પ્રોસેસ વિલ લીડ ટુ અનએક્સપેક્ટેડ ન્યૂ પ્રોડક્ટ્સ. ગ્રાહકોને ડિઝાઇન કરવા, વિકસાવવા અને ઉત્પાદન પ્રક્રિયામાં આમંત્રિત કરવા સહયોગ લેવો એ અનઅપેક્ષિત નવા ઉત્પાદનોની તરફ દોરી જાય છે. Now product liability, other risks and patient rights may be shared with the customers. હવે ઓટોફેબમાં ગ્રાહક એ સહસર્જક છે. હવે ઉત્પાદનની જવાબદારી, લાયબિલિટી મીન્સ જવાબદારી, રિસ્ક એટલે કે કોઈ જોખમ, ભયસ્થાન, એન્ડ પેશન્ટ રાઇટ્સ અને જે ઇજારાના હકોની પણ ગ્રાહક સાથે સહભાગીદારીતા કરી શકાશે. મે બી શેર વિથ ધ કસ્ટમર્સ એટલે કે કસ્ટમર સાથે શેર કરી શકાશે કે સહભાગીદારીતા કરી શકાશે. ઓટોમેટેડ ફેબ્રિકેશન વિલ હેવ અ ડ્રામેટિક ઇમ્પેક્ટ ઓન સોસાયટી. ઓટોમેટેડ ફેબ્રિકેશન સમાજ પર જોરદાર પ્રભાવ પાડી શકશે. હવે આગળ જોઈશું. નંબર 1, બેટર પ્રોડક્ટ ક્વોલિટી, એટલે કે બેટર એટલે સૌથી સરસ, ઉચ્ચ કક્ષાની ઉત્પાદિત વસ્તુની ચઢિયાતી ગુણવત્તા. ક્વોલિટી મીન્સ ગુણવત્તા. ધ ઓટોમેટેડ મેથડ્સ ઓફ ઇન્સ્પેક્શન એન્ડ એસેમ્બલી વિલ ઇમ્પ્રૂવ ધ quality and durability of products. The automated methods of inspection. Inspection means એની ઝીણવટભરી તપાસ અને યંત્રના ભાગોના સુવ્યવસ્થિત સંયોજનની સ્વયં સંચાલિત પદ્ધતિઓ ઉત્પાદિત વસ્તુઓની ગુણવત્તા અને ટકાઉ સુધારશે. ડ્યુરેબિલિટી એટલે કે એની જે સમયગાળો છે એનું કેટલા સમય સુધી ચાલશે એ ટકાઉપણુંમાં પણ સુધારો કરવામાં આવશે. વન ઇફેક્ટ ઇઝ ધેટ કાર્સ, અને તેમાંની જ જો કોઈ એક અસર હોય તો એ અગાઉના મોડેલ્સ કરતાં હવે એટલે કે અત્યારની કાર, ટેલિવિઝન્સ, રેફ્રિજરેટર્સ એટસેટ્રા અને ટેલિવિઝન, રેફ્રિજરેટર વગેરે વગેરે will last much longer than ના કરતાં વધારે સમય, લાંબો સમય ચાલશે. અર્લિયર મોડેલ્સ એટલે જે પહેલાંની જે વસ્તુ હતી એના કરતાં અત્યારની જે કાર, ટેલિવિઝન, રેફ્રિજરેટર વગેરે ઘણા બધા સાધનો હવે લાંબા સમય સુધી ચાલશે મીન્સ ટકશે. ધેરફોર ધેર વિલ બી ડિક્લાઇન ઇન નીડ ફોર રિપ્લેસમેન્ટ. તેથી ચીજ વસ્તુઓનો બદલો કરવાની જરૂરિયાત ઘટી જશે. રિપ્લેસમેન્ટ મીન અદલ બદલ કરવું અથવા બદલાવ કરવો, કે કોઈ વસ્તુ બદલીને વેચીને બીજી વસ્તુ લેવી, એ બધી જરૂરિયાતો ઘટી જશે એટલે કે એ વસ્તુ રહેશે નહીં. ત્યારબાદ સેકન્ડ નંબર, મોર રિસાયકલિંગ. રિસાયકલિંગ મીન્સ વપરાયેલી કે ફેંકી દેવાયેલી ચીજ વસ્તુઓમાંથી નવી ચીજ વસ્તુઓ બનાવવાનું કે રિસાયકલિંગ વધશે એવો એનો મતલબ થાય. ઇન્સ્ટેડ ઓફ બાઇંગ ધ લેટેસ્ટ મોડેલ ઓફ
a car or throwing away an old toaster instead of buying the latest model of car. Instead of means ને બદલે અદ્યતન મોડેલની કાર ખરીદવી કે જૂનું ટોસ્ટર મીન્સ બ્રેડ બનાવવાનું સાધન ફેંકી દેવાને બદલે ગ્રાહકો તેમના જૂના મોડેલ્સ પરત આપશે અને તેમના જ જૂના માલસામાનમાંથી તૈયાર કરાયેલા નવા મોડેલ્સ મેળવશે. એટલે કે જૂના મોડેલ્સમાં કંઈક સુધારો વધારો કરી અને નવા મોડેલમાં એને પરિવર્તિત કરશે. ત્યારબાદ જોઈશું there will be recycling of materials in new ways. અને તે જગ્યા પર બિનઉપયોગી માલસામાનનું નવીનીકરણ એટલે કે રિસાયકલિંગ કરી બાદ પર્યાવરણ માટે આ મોટું વળતર હશે. નંબર 3 ધ રિટર્ન ઓફ ધ વિલેજ ક્રાફ્ટ વર્કર. આગળ જોઈશું કારીગરોનું ગામડાઓમાં પરત ફરવું. એટલે કે ઓટોમેટિક ટેકનોલોજીના ઉપયોગ થવાથી ઘણા બધા કારીગરો બેરોજગાર બનશે અને અંતે તેમને ઘરે પરત ફરવાનો વારો આવશે. જોઈશું if mass production loses its economic advantage, huge centralized factories would disappear. Disappear means અદૃશ્ય થઈ જવું. ઘણીવાર પરીક્ષામાં શબ્દ પૂછાતો હોય છે. if mass production losses, જો જથ્થાબંધ ઉત્પાદન આર્થિક લાભ ગુમાવશે તો કેન્દ્રીકૃત થયેલા જંગી કારખાના અદૃશ્ય થઈ જશે. અદૃશ્ય થઈ જવા મીન્સ બંધ થઈ જવા. if mass production loses its economic advantage, એટલે કે જો જથ્થાબંધ ઉત્પાદન કે તેનો આર્થિક લાભ ગુમાવશે તો કેન્દ્રીકૃત થયેલા જંગી કારખાના અદૃશ્ય થઈ જશે. સેન્ટ્રલાઇઝ ફેક્ટરી, જે કેન્દ્રીકૃત થયેલા જે જંગી કારખાના પણ પડી ભાગશે અથવા બંધ થઈ જશે. They will be replaced by smaller and community based facilities. They will be replaced એટલે કે તેમનું સ્થાન તે જગ્યા પરથી ખસી જશે અને સમાજ આધારિત સગવડતાઓ લેશે. સ્મોલર એન્ડ કમ્યુનિટી બેઝ ફેસિલિટીઝ એટલે કે સમાજ આધારિત સગવડતાઓ તે જગ્યા પર આવી જશે. There will be a continuous decline in the amount of human efforts needed to produce materials goods. ચીજવસ્તુઓના ઉત્પાદન માટે જરૂરી માનવીય પ્રયત્નોમાં સતત ઘટાડો થશે. Then the customers may be serviced better by a local owner and operator of manufacturing shop. Then the customer may be served better એટલે કે અને જે કસ્ટમર દુકાનદાર હોય છે ગ્રાહક માલિક તરફથી ગ્રાહકોને વધારે સારી સેવાઓ મળી શકશે. લોકલ ઓનર ઓપરેટર ઓફ મેન્યુફેક્ચરિંગ શોપ, આ રીતે તેમને ઘણી બધી સેવાઓ મળી રહેશે. Thus the factories will become decentralized and the naturally talented village craft workers will be back with a bang. આ રીતે ઘણા બધા કારખાના વિકેન્દ્રિત થશે એટલે કે છૂટા પડી જશે અથવા બંધ થઈ જશે અને કુદરતી રીતે હુન્નર એટલે કે કસબ ધરાવતા ગ્રામ્ય કસબકારો કે ગામડાના કારીગરો સફળતાપૂર્વક પરત ફરશે. ત્યારબાદ આગળ નંબર 4 ટૉપિક જોઈશું ન્યૂ મેડિકલ ટ્રીટમેન્ટ. નવી વૈદ્યકીય સારવારો એટલે કે અત્યાધુનિક સારવારો. soon the scale of autophagy
will shrink to non-structure level. ખૂબ જ ઝડપથી ઓટોફેબના માપક્રમ એટલે કે સૂક્ષ્મ માળખાગત કક્ષામાં આવી જશે. Then the size of newly manufactured medical instrument will be no bigger than a drug molecule. Then the size of newly manufactured, પછી તો નવ ઉત્પાદિત વૈદ્યકીય સાધનોનું કદ એક દવાના પરમાણુથી જરાય મોટું નહીં હોય, એની સાઇઝ પણ ઘટી જશે. It will be possible to reconstruct ratified tissue and even reversal of mature tissue decay will be done. સમર્થિત સજીવ કોષને પુનર્નિર્મિત કરવાનું અને પૂર્ણ વિકસિત કોષને મૂળ સ્વરૂપમાં લઈ જવાનું, નાશ કરવાનું શક્ય બની શકશે. The extension of human life span will continue. માનવ જીવનકાળ નિરંતર, એક્સટેન્શન મીન્સ નિરંતર વધતો રહેશે. The health of old people એટલે કે વૃદ્ધોનું આરોગ્ય સુધરશે, એમનું સ્વાસ્થ્ય સુધરશે. Will improve, એમાં સુધારો વધારો થશે. It is likely that people will gain the ability to painlessly redesign their bodies. લોકોને તેમના શરીરને દર્દ વગર એટલે કોઈ પણ દર્દ દુઃખ વગર ફરી આરોગ્યપ્રદ બનવાનું શક્ય બનશે. The combined effect of such change could be dramatic. આ પ્રકારના ફેરફારોની સંયુક્ત અસર અકલ્પનીય હોઈ શકે. એવું માનવામાં આવે છે કે થોડાક વર્ષ બાદ કોઈ પર્વત શિખર પર રહેતો એક નાનો સમાજ આ પ્રકારના સાધનો અને સૂર્યશક્તિવાળા જનરેટરના સંયોગીપણાથી આત્મનિર્ભર થઈ શકે છે. ઇટ ઇઝ બિલીવડ, આ પ્રકારે માનવામાં આવે છે, that after some years a small mountain top community could be self-sufficient with collection of fabricators and a solar power generator. Okay, is the methods of autofab advance? ઓટોફેબની જે મેથડ્સ એટલે કે પદ્ધતિઓ જેમ જેમ આગળ વધી રહી છે તેમ તેમ કાચા માલનું સ્વરૂપ બિન અગત્યનું થઈ જશે. ધ ફોર્મ ઓફ રો મટીરિયલ્સ વિલ બી અનઇમ્પોર્ટન્ટ એટલે કે એનું અગત્યતા ઘટી જશે. સોફિસ્ટિકેટેડ ઓટોફેબ machines will be capable of rearranging molecular structures to generate any object from them. સોફિસ્ટિકેટેડ એટલે કે જે બિન અગત્યનું ઓટોફેબના અદ્યતન યંત્રો કોઈપણ વસ્તુ પેદા કરવા માટે પરમાણુ માળખાની પુનઃ ગોઠવણી કરી શકશે. પ્લાસ્ટિક મિલ્ક એટલે કે દૂધના પ્લાસ્ટિકના જગ અથવા પાઉચ એન્ડ લાસ્ટ નાઇટ્સ પંક્ચર કાર ટ્યુબ could be molecularly rearranged to get a new table lamp. દૂધના પ્લાસ્ટિકના જગ અને ગઈ રાત્રે પંચર થયેલી કારની ટ્યુબના પરમાણુ માળખાની પુનઃ ગોઠવણી કરી નવો ટેબલ લેમ્પ બનાવી શકાશે. Highly improved autofab technology will perhaps be able to meet all our material desire. Highly improved એટલે કે સૌથી સર્વશ્રેષ્ઠ અથવા ઊંચા દરે સુધારેલ ઓટોફેબ તકનીકી આપણી તમામ ભૌતિક ઈચ્છાઓની પૂર્તિ કરી શકશે. The freedom resulting from this achievement will bring about a golden age of art, music and scientific discovery. The freedom એટલે કે આ પ્રકારની જે સિદ્ધિથી પરિણમનારી મુક્તિ, કલા, સંગીત તેમજ વૈજ્ઞાનિક શોધખોળો માટે સુવર્ણયુગ પણ આવશે.
But the open question is whether people want such freedom and will rejoice in it. But the પરંતુ સાપ એટલે ઓપન ક્વેશ્ચન એટલે ખુલ્લામાં ખુલ્લો પ્રશ્ન, જેને ચોખ્ખી ભાષામાં કહી શકાય કે શું લોકોને આ મુક્તિ જોઈએ છે અને તેમાં આનંદ મેળવશે, એટલે કે આનાથી તેમને કોઈ આનંદ મળશે. It is often found that the greatest satisfaction comes not freedom gathering what one wants. It is in life, it is often found. જીવનમાં એવું ઘણીવાર જોવા મળ્યું છે કે વ્યક્તિને જે જોઈએ છે તેમાંથી મહત્તમ સંતોષ મળતો નથી. ગ્રેટેસ્ટ સેટિસ્ફેક્શન એટલે સંતોષ મળતો નથી. ફ્રોમ ગેટિંગ વોટ વન વોન્ટ્સ, જે વ્યક્તિને જોઈએ છે એનાથી મહત્તમ સંતોષ મળતો નથી. બટ ફ્રોમ વર્કિંગ ફોર ઇટ, પરંતુ એને માટે કામ કરવા મચ્ચા રહેવામાંથી મળે છે. એટલે કામ કરવામાંથી જેટલો આનંદ મળે છે તેટલો આનંદ તેમાંથી મળતો નથી. ધ ગ્રેટેસ્ટ ચેલેન્જ facing humanity as we proceed into the age of automated fabrication is to find a meaningful use for ourselves. The greatest challenge એટલે કે આપણે સ્વયં સંચાલિત ઉત્પાદનના યુગમાં પ્રવેશી રહ્યા છીએ ત્યારે માનવ જાતની સામે મોટો એક પડકાર છે. ગ્રેટેસ્ટ ચેલેન્જ આ એક પડકાર છે આપણે માનવજાત માટે. આપણા માટે સાર્થક ઉપયોગ કયો એ નક્કી કરવાનો છે. અવર સેલ્ફ્સ એટલે આપણે બધા જાતે નક્કી કરવાનું છે કે આપણા માટે કઈ વસ્તુ સારી છે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ઓટોમેટેડ ફેબ્રિકેશન જે લેસન છે એ અહીંયા પૂર્ણ કરીશું. આમાંથી ઘણા બધા શબ્દ પૂછાતા હોય છે ગ્લોઝરીમાંથી, જે સિનોનિમ વર્ડ્સ અને એન્ટોનિમ વર્ડ્સ તરીકે પૂછાતા હોય છે. અને ક્વેશ્ચનની વાત કરીશું તો આપણે પેરેગ્રાફમાંથી ક્વેશ્ચન પૂછાતા હોય છે. તો એ ક્વેશ્ચન પણ આપણે આ રીતે પેરેગ્રાફ વાંચતા જવાનું રહેશે અને એને અનુરૂપ આપણે ક્વેશ્ચન પણ તૈયાર કરવાના રહેશે. ઓકે, તો અહીંયા આપણે આ યુનિટ અહીંયા પૂર્ણ કરીશું. થેન્ક યુ.